એ દિવસો મારી સુખ સમૃદ્ધિના હતા. મારી સ્ટીલ ફેક્ટરી પૂરપાટ દોડતી હતી. મારી પ્રેમાળ પત્ની અલકા અને અમારા 2 દીકરાઓ અક્ષય અને ગૌરવ મારા સુખમાં ભારે વધારો કરી રહ્યા હતા. ઘરમાં 3 તો 24 કલાકના નોકરો હતા, જે મારા બંગલાના નોકરો માટેની રૂમોમાં રહેતા હતા. વર્ષોથી મારે ત્યાં કામ કરતા આ 3 નોકરો મારા પૂર્ણ વિશ્વાસુ હતા. મારો નિસંતાન નાનો ભાઈ પંકજ મારા ઘરથી થોડેક દૂર આવેલા એક બંગલામાં એની પત્ની પાયલ જોડે રહેતો હતો. તેઓ બંને દર 2-4 દિવસે અમને મળવા માટે આવતા. પાયલને મારી પત્ની અલકા પોતાની બહેનની જેમ માનતી. હકીકતમાં અમે બંને પંકજ અને પાયલનું સારું એવું ધ્યાન રાખતા. પણ મેં જોયું કે પંકજ હંમેશા નાણાં ભીડમાં રહેતો હતો. તે પણ મારા જેવી ફેક્ટરીનો માલિક હોવા છતાંય તે અવારનવાર મારી પાસેથી ઘણાય પૈસા લઈ જતો, જે ક્યારેય મને પાછા મળતા નહોતા. એ જુગારની લતમાં ઊંડો ઉતરી ગયો હતો. મારા બંને દીકરાઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ઉપડી ગયા. હવે આવડા મોટા બંગલામાં માત્ર અમે 2 જ રહ્યા. વધુમાં પેલા 3 નોકરો. હું લગભગ સાંજ સુધી ફેક્ટરીમાં રહેતો, જ્યારે અલકા તેની સામાજિક પ્રવૃત્તિમાં સમય વિતાવતી હતી. આમ અમારો નિત્યક્રમ ગોઠવાઈ ગયો હતો. પરંતુ તે દિવસે આ ક્રમ તૂટી ગયો. એ દિવસે પડું થતો વરસાદ પડતો નહોતો. મનમાં બેચેની અને સુસ્તી લાગતી હતી. એટલે હું ફેક્ટરીમાંથી નીકળીને વહેલો ઘરે પહોંચી ગયો. અલકા ઘરે જ હતી, પણ સૂતેલી હતી. એનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. પેલા 3 નોકરો એમના ગામના કોઈ સ્વજનનું અવસાન થયું હોવાથી ત્યાં ગયા હતા અને બીજા દિવસે પાછા આવવાના હતા. રસોઈયો સેન્ડવિચ અને સૂપ બનાવીને ગયો હતો, એટલે મેં અને અલકાએ એ જમવામાં લીધા. અલકાને હજુ ઠીક લાગતું નહોતું. ડૉક્ટરે એના માટે આપેલી ઊંઘવાની ગોળી મેં એને આપી. જો ગાઢ ઊંઘ આવી જાય તો બ્લડ પ્રેશર ઘટે છે, એવું અમારા ડૉક્ટરનું કહેવું હતું. ગોળી ગળી અને અલકા સૂવા માટે ચાલી ગઈ. જ્યારે મેં મારો સમય પસાર કરવા માટે થોડા મેગેઝિન્સ અને સમાચાર પત્રો ઉથલાવવાના શરૂ કર્યા. મારી આંખોમાં ઊંઘનું કેન ભરાવવાનું શરૂ થઈ ગયું હતું, એટલે હું ઉઠીને બેડરૂમમાં જતો રહ્યો. હું એકાએક ઝબકી ગયો. વીજળીના તેજ લીસોટા બારીમાંથી ભયાનક દેખાતા હતા. લાઇટો ગુલ થઈ હતી, એટલે ચોતરફ ઘોર અંધકાર ફેલાયેલો હતો. હું ડરી ગયો અને પથારીમાંથી બેઠો થવા ગયો, પણ હું ઉઠી શક્યો નહીં. મેં ઉઠવાનો ફરી વિફળ પ્રયત્ન કર્યો. મને ગભરાટ લાગવા લાગ્યો. મારા શરીરે પરસેવો છૂટવા લાગ્યો. બાજુમાં સૂતેલી અલકાને જગાડવા માટે મેં મારું મોં ખોલ્યું, પણ મારા મોંમાંથી કોઈ અવાજ નીકળ્યો નહીં. મારી વાચા જાણે હણાઈ ગઈ હતી. હું ગૂંગો બની ગયો હતો. મારી સાથે શું થઈ રહ્યું હતું એ મને સમજાતું નહોતું. પળભરમાં મારા મનમાં અનેક શંકા કુશંકા દોડવા લાગી. મને શું થઈ ગયું હશે? અચાનક હું હાલી શકતો નહોતો, બોલી શકતો નહોતો. મારી તમામ શારીરિક ક્રિયાઓ જાણે નિષ્ક્રિય થઈ ગઈ હતી. મારું સમગ્ર શરીર શૂન્ય અને જડ થઈ ગયું હતું. મગજ ફરવા લાગ્યું હતું. મારા અંધારિયા બેડરૂમમાં લાંબા મોટા ડગલા પહેરેલા 2 ઓળાઓ ફરી રહ્યા હતા. તેઓ વચ્ચે વચ્ચે બેટરીનો ઉપયોગ કરતા હતા. મારા અને અલકાના કબાટો ખુલવાના અને એમાં ફેંદાફેંદ થતી હોવાનું લાગતું હતું. ઝવેરાતના બોક્સીસ ખોલાઈ રહ્યાનું જણાતું હતું. જ્યાં મોટી રકમ રાખી હતી એ ખાનું ખોલાતું હોય એમ અવાજો આવતા હતા. બહુ બધી વસ્તુઓ કોઈ મોટા થેલામાં ભરવામાં આવતી હોય એમ ભાસ થઈ રહ્યો હતો. મારા શૂન્ય મગજમાં ભારે મોટો ઝાટકો લાગ્યો. મારા ઘરમાં ચોરી થઈ રહી હતી. મેં બૂમ પાડવાનો અને ઉઠવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. હું હલનચલન
કે અવાજ કરી શક્યો નહીં. સવારે જ્યારે મારી આંખો ખુલી ત્યારે 8:30 વાગી ગયા હતા. અલકા હજુ પણ ગાઢ નિદ્રામાં હતી. મને ફરી રાતની એ ઘટના યાદ આવી ગઈ અને મેં મારા બેડરૂમમાં નજર દોડાવી. આખોય રૂમ ખૂબ જ ખરાબ રીતે ફેંદાયેલો દેખાયો. રૂમમાંની તમામ અલમારીઓ ખુલ્લી હતી. અંદરની વસ્તુઓ બધી બહાર ફેંકવામાં આવેલી હતી. એમાં દાગીના અને પૈસાના બોક્સીસ પણ હતા જે ખાલી હતા. હું બેબાકળો થઈને રૂમમાં ચારે તરફ ફરતો રહ્યો. હું હવે રાતની પેલી ભેદી અસરોમાંથી છૂટી ગયો હતો. મને સારું લાગતું હતું, પરંતુ આંખો સામે જે નજારો હતો એનાથી હું ગભરાઈ ગયો હતો. મેં ચીસ પાડી, અલકા ઉઠ, જો તો ખરી શું થઈ ગયું છે. અલકા ઉઠી કે નહીં તે જોયા સિવાય હું બેડરૂમની બહાર દોડી ગયો. બાજુના 3 બેડરૂમની આવી જ હાલત હતી. મને ખાતરી થઈ ગઈ કે રાત્રે મારે ત્યાં મોટી ચોરી થઈ હતી. રાત્રે મારા બેડરૂમમાં ફરતા પેલા 2 ઓળાઓ મને યાદ આવી ગયા. રાતની મારી હાલત મને યાદ આવી ગઈ. આવું કેમ અને કેવી રીતે થયું હશે એ મને સમજાતું નહોતું. કોઈએ મારી આવી હાલત કરવા માટે કોઈ કેમિકલનો ઉપયોગ કર્યો હતો. મારા ઉપર તાંત્રિક કે પછી કોઈ મેલી વિદ્યા અજમાવવામાં આવી હતી. ભલે સમજાતું નહોતું, પરંતુ એ હકીકત હતી કે ચોર તેમનું કામ સફળતાપૂર્વક કરીને જતા રહ્યા હતા. સોના ચાંદીના વાસણો, ઘરેણાં, હીરા મોતી જડિત આભૂષણો, મોટી રકમ જે હું ગઈકાલે મારી ફેક્ટરીના કામદારોને ચૂકવવા બેંકમાંથી લઈ આવ્યો હતો, અને બીજું ઘણુંએ મેં આ ચોરીમાં ગુમાવ્યું હતું. પંકજને મેં એના મોબાઈલ પર ફોન કર્યો. એણે ઉપાડ્યો નહીં. મેં પોલીસને જાણ કરી. થોડી જ વારમાં પોલીસ તેના લાવ લશ્કર સાથે મારે ત્યાં આવી પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસના કૂતરાઓ વારંવાર આખા ઘરમાં ફરીને ઘરના કમ્પાઉન્ડની બહાર થોડે સુધી જઈને પાછા આવી જતા. ઘરની બહારના રસ્તા ઉપર મોટરોના ટાયરોના નિશાન હતા, પણ તે ઘણા બધા હતા. ચોરો પાકા હતા. પોલીસને મારા નોકરો ઉપર શંકા હતી, પણ મેં તે શંકાને દૂર કરી. પોલીસના પૂછવાથી મેં જણાવ્યું કે મને કોઈના ઉપર શંકા નથી. પોલીસને જ્યારે મેં મારા રાતના અનુભવની વાત કરી ત્યારે હું જાણે કોઈ પાગલ માણસ હોઉં એમ પોલીસ મારી સામે તાકી રહી. મેં જ્યારે ચોરાયેલી વસ્તુઓનું લિસ્ટ પોલીસને આપ્યું ત્યારે હું જાણે કોઈ બનાવટ કરી રહ્યો હોય એમ પોલીસે મને પૂછ્યું, આટલી મોટી રકમ અને કિંમતી જણસો તમે ખરેખર ઘરમાં રાખી હતી? મારા ઘરમાં ચોરી થવી એ જાણે મારો ગુનો હોય એ રીતે વર્તીને પોલીસ હાથ હલાવતી પાછી જતી રહી. ચોરી થયાને 3 દિવસ પછી પંકજ એની પત્ની સાથે મને મળવા આવ્યો. એ એની પત્ની સાથે દ્વારકા સોમનાથ દર્શન કરવા ગયો હતો એમ એ કહેતો હતો. જે રીતે ચોરી થઈ અને એમાં મેં ઘણું બધું ગુમાવ્યું એ માટે એણે ભારે અફસોસ વ્યક્ત કર્યો. એ કોઈ પણ મદદ માટે તૈયાર છે એની એણે મને ખાતરી આપી. હવે હું દર અઠવાડિયે પોલીસ સ્ટેશને જઈને પૂછપરછ કરવા લાગ્યો. તે દિવસે બપોરે મારી ફેક્ટરીમાં પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે મારે તરત જ પોલીસ સ્ટેશન પહોંચવું. હું ત્યાં પહોંચ્યો. પોલીસે મને કેટલાક દાગીના બતાડીને તે મારા છે કે કેમ એ પૂછ્યું. ઢગલામાં મુકાયેલા એ દાગીનાઓને બરાબર જોઈને મેં પોલીસને ખાતરી આપી કે એ દાગીના મારા જ છે. એક પોલીસ તરત જ મને પોલીસ સ્ટેશનના લોકઅપ રૂમ પાસે લઈ આવ્યો અને એમાં અંદર બેઠેલા 7 જેટલા આરોપીઓને બતાવીને એમાંથી હું કોઈને ઓળખું છું કે કેમ એ બાબતે પૂછ્યું. મેં લોકઅપમાં નજર ફેરવી. લોકઅપમાં 7 કેદીઓની વચમાં
પોતાની 2 હથેળીઓમાં પોતાના ચહેરાને ઉભડકપણે ખૂંપવીને ઊભેલી એક વ્યક્તિને મેં જોઈ અને હું ચોંકીને સ્તબ્ધ થઈ ગયો. આ દ્રશ્ય અકલ્પનીય, અવિશ્વસનીય અને ક્યારેય માની ના શકાય એવું હતું. એ મારો સગો ભાઈ પંકજ હતો. અહીં જેલમાં? મેં ચીસ પાડી. પંકજ, તું અહીં? હું ફરી કંપી ગયો અને રડી પડ્યો. ઇન્સ્પેક્ટરે મને હકીકત જણાવી. મારા ઘરની ચોરીની બાબતે પોલીસ ઘણા સમયથી આસપાસના બજારમાં નજર રાખી હતી. દાગીના ચોરનારો ચોર બજારમાં એ વેચવા આવશે જ એવી પોલીસની ધારણા હતી અને એ ધારણા સાચી પણ પડી. ચોરે ચોરીના એ દાગીના એક ઝવેરાતની દુકાનમાં વેચ્યા. પોલીસે મુદ્દામાલ સાથે ચોરને દબોચી લીધો. આ ચોર બીજું કોઈ નહીં પણ મારો સગો ભાઈ પંકજ હતો. ઇન્સ્પેક્ટરે મને જણાવ્યું કે પંકજે શેરસટ્ટા, રેસ અને જુગારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસા ગુમાવ્યા હતા. લેણદારોના દબાણ અને ધમકી ભર્યા તજાકાઓથી તે ગભરાઈ ગયો હતો.